અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે। કાંઠા ગામની સ્થાનિક નદીમાં પૂર આવ્યું છે। ભારે વરસાદથી પૂર આવતા નદી કાંઠે રહેતો પરિવાર તબાહ થયો છે। પૂરમાં પરિવારની ઘરવખરી તણાઈ ચૂકી છે। 8 જેટલા પશુઓના પાણીના પ્રવાહમાં તણાતા મોત થયા છે। ધારાસભ્ય કૌશિક વેકરિયા વિસ્તારની મુલાકાત લેવા માટે પહોંચ્યા છે। અત્યારે અમે કાઠમા ગામની મુલાકાતે આવ્યા છીએ। કાઠમા ગામની અંદર આવેલો સંતોનો આશ્રમની અંદર 15 જેટલા પશુઓ હતા, જે ખૂબ વરસાદના કારણે એક સાથે 15 જેવો વરસાદ પડવાના કારણે અચાનક પાણીનું પૂર આવવાના કારણે પશુઓ પાણીમાં તણાઈ ગયા છે। 7 જેટલા પશુઓની બોડી પણ મળી ગઈ છે। બાકીના પશુઓ આગળ તળાવમાં ગયા હોય લોકોની આ શંકા બેસે છે। પણ ખાસ કરીને ખૂબ વરસાદના કારણે મોટી નુકસાની પણ થઈ છે। આ વિસ્તારમાં પશુઓ તણાણા છે। જે સંતોના આશ્રમમાં અમે આશ્રમની મુલાકાત લીધી છે અને અધિકારીઓને પણ બોલાવ્યા છે। પીએમ કરી યોગ્ય વળતર મળી રહે એ પ્રકારે સરકારમાં રજૂઆત કરીને તાત્કાલિક વળતર આપવા માટેના પણ પ્રયત્નો કરી રહ્યા છે। જે રીતે વરસાદ પડ્યો એ પ્રકારે નુકસાની પણ થઈ છે। સમગ્ર જિલ્લામાં પણ ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ પડેલો છે। તો આ તકે બધા લોકોને વિનંતી કરું છું, જ્યારે આવડા મોટા પાણીના પૂર હોય ત્યારે કોઈ પણ સાહસ ના કરવું જોઈએ, બધાએ સાવચેતી રાખવી જોઈએ। વહીવટી તંત્ર પણ ખૂબ સારી રીતે કામગીરી કરી રહ્યા છે અને સૌ લોકોને મદદ પણ કરી રહ્યા છે।